તો મિત્રો, ઉના તાલુકાના ખાપટ ગામમાં મહાકાળ 11 ખાપટ આયોજિત ક્રિકેટનું ટુર્નામેન્ટ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. અને આપણે અહીંયા હીરા ગણીએ છીએ એ કેમ ચાલે? તો મોટા મોટા લોકો બધા તેમનું સન્માન કરવા માટે જાય છે અને આપણે અહીંયા હીરા ગણીએ તો એ નહીં ચાલે. તો ચાલો આપણે પણ અહીંયા કટોરું મૂકી દઈએ અને ત્યાં શું થઈ રહ્યું છે તે જોવા માટે નીકળી પડીએ. તો ચાલો, તમારે પણ જો ત્યાં જોવા આવવું હોય તો આ વિડીયો જોતા રહેજો અને અમે નીકળીએ ટુર્નામેન્ટ ગ્રાઉન્ડે. તો હાલો મિત્રો, આપણે બધા ત્યાં જઈએ અને હીરા તો પછી પાછા આવીને ઘસાશે. પણ આપણા ગામને આંગણે જો આવું આયોજન કરવામાં આવ્યું હોય અને આપણે હીરા ગણીએ એ ન ચાલે. તો ચાલો, મારો ગાડીની કિક અને બેસી જાઓ પાછળ. અમે તો નીકળી ગયા પછી ગ્રાઉન્ડ તરફ. તો મિત્રો, ગ્રાઉન્ડ ગામથી 1 કિલોમીટરની દૂર ઉપર છે. આ વિડીયો જોતા રહેજો. આગળ આપણે ગ્રાઉન્ડે જઈ અને ઊભા રહીશું અને ત્યાં કોણ કોણ છે તે બધાને નિહાળશું. અને મેચ પણ ચાલુ થઈ ગઈ છે એવા સમાચાર મળી રહ્યા છે અમને. બસ હવે અમે ગ્રાઉન્ડે પોગું થઈ ગયા છે અને થોડીક જ વારમાં આપણે ગ્રાઉન્ડે પહોંચી જશું. ત્યાં અલગ અલગ ગામની ટીમો રમવા આવી રહી છે, તેને નિહાળશું. આ માણસો તો ઝાઝા દેખાય છે. જો માંડવા પણ નખાઈ ગયા છે ગ્રાઉન્ડ ઉપર. આ છે અમારા ઉના તાલુકાના ખાપટ ગામનું સ્ટેડિયમ. તો સ્ટેડિયમ જબરજસ્ત છે મિત્રો, જુઓ. અને અહીંયા મહાકાળ 11 ખાપટ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. અને અત્યારે મેચ પણ ચાલુ થઈ ગઈ છે. કઈ ગામ રમવા આવી રહ્યું છે અને કયું ગામ રમે છે એ આપણે તેમની પાછળ જાણશું. અત્યારે આપણે ગ્રાઉન્ડમાંથી ગાડી બારી કાઢી લઈએ અને અહીંયા આપણે કોઈ એવા મિત્રો હોય તેને પૂછીશું કે ભાઈ આ કઈ ગામ રમી રહ્યું છે, જેથી કરીને આપણને ખબર પડે. અને અહીંયા તો મેચ પણ ચાલુ થઈ ગઈ ને અત્યારે આપણે ગાડી પાર્કિંગ કરી દઈએ. અને આ છે અમારે ભગાભાઈ, જે ખાપટના છે અને અત્યારે અમારે કારખાનેથી અમારા પહેલાં વહી આવ્યા છે. તો કેમ છે ભગાભાઈ? રામ રામ. તમે બધા સેવડો પેંડા ખાઈને બેસી ગયા છે અને અમે આવવામાં થોડાક લેટ થઈ ગયા છે. તો બસ આપણે પણ આગળ સેવડો પેંડા ખાશું તે પહેલાં આપણે આ બધા મિત્રોની મુલાકાત લઈ લઈએ. જો અવળી નાની ઉંમરમાં આવું મોટું કામ કરવું એ બહુ સહેલું નથી. આ મિત્રોને ધન્યવાદ દેવો પડે કે આટલી નાની ઉંમરમાં આવડું મોટું આયોજન કર્યું. તો ટુર્નામેન્ટ રમાડવી કંઈ નાના ખેલ છે નહીં. તો આ મિત્રો આવું કામ કરી રહ્યા છે ખાપટ ગામના આંગણે. તો તે સારું જ કહેવાય.